મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. તો મોટી બેન ધોવે છે કપડા. હજી તો બીજા તો મશીનમાં હુકાવા નાખ્યા અમે તો. જો આજે તો મોટી બેન હાથથી કપડા ધોવે છે, કેમ કે મશીનના કપડા એમને ગમતા નથી, એટલે હાથથી મશીનમાં ધોવાનું બંધ. બધા કપડા હાથથી ધોવામાં આવશે. અને વાસણ લઈ લો તો એવું કરું. હવે એને લઈને ધોઈ નાખો ને. એને આગળ જ નહીં જવું, શું કરીએ. ચાલો હું લઈ જાઉં. તો મોટી બેન ધોવે છે કપડા. હવે હું બીજું કામ કરી નાખું ફટાફટ. આપણે તો ઘરેથી કામ પતાવીને બેઠા હતા. લક્ષ્મણ આવી ગયો તાવ, તો આપણે દવાખાને આવવું પડ્યું તુલસીમાં. તો દવાખાને આવી સેજલ અને માહુ અને બબુ અને લક્ષ્મણને ચેકઅપ કરાવ્યું, પણ એમને કીધું કે રિપોર્ટ કરાવવો પડશે. એટલે આપણે રિપોર્ટ કરાવવા. તો અહીંયા આગળ તો છોકરાની રડામ રડે. લક્ષુ ક્યાં જવાનું? અહીં જવાનું તારે? તો લક્ષુને તો જવું છે રમવા. કપ થઈ ગયું, રિપોર્ટ એ બતાવી દીધા. હા ના, તાવની તો છે. બબુની દવા લઈ લીધી હંગાત. ચલો હવે ફટાફટ દવા લઈ લે, એટલે પછી આપણે નીકળીએ. પછી તમને કહું કે રિપોર્ટમાં શું થયું. દવાખાનેથી દવા લઈને આવી ગયા નીચે, અને લક્ષ્મણને કરવો તો નાસ્તો. તેના માટે નાસ્તો કરો તો કે પીઝા ખાવા હતા. તો લક્ષ્મણને ખાવા હતા પીઝા. ઘણા દિવસથી એ માંગતો હતો, એટલે આજે અમે એને ફાઇનલી પીઝા ખવડાવી દઈએ. અને રિપોર્ટમાં આવ્યું નોર્મલ, કંઈ છે નહીં, એ ખાલી દવા આપી છે, દવાથી આવી જશે. ચલો તો પીઝા ખવડાવી લઈએ છોકરાઓને. ગામથી ઘરે આવ્યા તો મક્કીબેન બનાવતા હતા ચા, એટલે પહેલી વાર આપણને તૈયાર ચા પીવા મળશે. અને એ પણ 4 વાગવા આવ્યા હતા ને, એટલા માટે ચા બનાવ્યો છે આ લોકોએ. સાચું કોણ બનાવે? મને કોઈ ચા બનાવી નહીં હાલતો. પણ આજને પીતો જ નહીં. 2 દાડા હર ચા નહીં પીતી હું ઉઠીને. એવું નહીં, એમ જ થયું છે. એવું ખબર છે. હવે તમે ચા બનાવ્યો અને હંગાત ઉઠી જાય, એટલે હું પાણી વાળો પીવું, દૂધ વાળો ચા ના પીવું. એટલે તું કહેતી હતી કોમેન્ટ આવે ખેતરના વિડીયો બનાવ. એમને શું કહેવા માંગીશ? અત્યારે એવો ટાઈમ નહીં મળતો કે આપણે ખેતર જઈને એવા વિડીયો બનાવીએ, કેમ કે લક્ષો બીમાર છે. કીધું ને કોમેન્ટ વાળાએ, શું નામ તો યાદ નહીં, પણ એવો જ વિડીયો બનાવવાનો. બરાબર? ટ્રાય કરીશ ને? કરીશું કાલે નહીં તો પરમ દિવસે થાય ટ્રાય. તો આપણે લાયા પાણીપુરી, એટલે મોટી બેન ખાવાના છે પાણીપુરી, ને અમારી માટે બને છે ચા. અને દવાખાને જઈને કોણ પીઝા ખાતું હશે ભાઈ? લક્ષુ ખવડાય. મેં તો એક બાઈટ બી ના ખાવા દીધી. બબુડીએ એક કટકો જ ના ખાવા દીધો. એટલી રોઈ ને પીઝા ફેંકી દીધા, મસ્કા બન દીધો, એ બી ફેંકી દીધો આમ કરીને. બધું બધા જોતા હતા એને જ, એટલે એને અમારો સીન કરી નાખ્યો બબુડીએ તો. અને આઈને ઊભી ગઈ શાંતિ ના અને હું ગાડી દીધી. લક્ષુ ગાડી મૂકી ગયો. ચલો હવે ફટાફટ ફ્રેશ થઈ જાઉં. ચા અરે ઓવે આ લાવવાનો હતો, આપણે લઈ આવ્યા હતા ડબ્બો જે પત્યો નહીં, લગભગ 1-2 મહિને તેલ નીકળશે, લેતા જઈએ. બપોરે તો ચા પીને ઘણું બધું કામ હતું, એટલે કામમાં ટાઈમ નીકળી ગયો અને સાંજ પડી ગઈ ને હવે આપણે બનાવવાનું જમવાનું. તો મક્કીબેન તો એમનો લોટ લઈને બેસી ગયા છે, હે ને? આજે તો પેલા ઘરની રોટલી અહીંયા જ બનાવી દઈએ અમે. ઓવે એટલે આજે બધાનું જમવાનું અહીંયા જ બનશે. તો મક્કીબેન બનાવે છે રોટલી, અને બટેકાનું શાક બનાવ્યું છે આપણે, બીજું મરચાં બનાવ્યા, વાલોનું શાક અને ખીચડી. તો ચલો હજી શાક થાય છે. ચામાં ડૂબી જઈશ કે શું તું? તો ના, હવે ચામાં ડૂબી જવાતું હોય, ટેન્શનમાં ડૂબી ગઈ હું તો. કેમ ટેન્શન? ટેન્શન જ હોય. લક્ષુને સારું થતું નહીં. લક્ષુને થોડીક વાર સારું થયું હતું, તાવ ચડું તો નો તાવ એને, હા જવાર તાવ આવી જાય. એને થોડુંક જ સારું થયું કે મમ્મીને વાગી ગયું. મમ્મીને વાગ્યું એટલે સેજલને વાગ્યું. સેજલને વાગ્યું એટલે બબુને વાગ્યું. હું બીમાર થઈ જઈ, અને 5-6 વાગે લક્ષુ બીમાર થઈ ગયો. એટલે આપણા ઘરમાં બીમારી જતી નહીં, ઉપરથી ટેન્શન નહીં જતું. બહુ ટેન્શન. દવા કેટલી હાજર દવા ખબર જ નહીં. વિડીયો શું બોલવું, કઈ ખબર પડવી બી જોઈએ ને આપણને. પહેરવું પડશે મોજા.
કેમ ઠંડી લાગે ઠંડી લાગે છે. ઓહો ઠંડી કરી છે જવાનું બેન આવી ગયા છે બેસવા કારા ભાઈ તો બહુ ઓછા દેખાય છે કેમ કે ઓછા આવે છે સાચી વાત એ નોકરી કરીને આવેલા થાકી જાય માણસ. તો વણુને બેસવા આવ્યા હતા એ તો ગયા અને હવે આપણે ઊંઘી જવાનું છે તો ચલો મળીએ આપણે કાલે બાય ગુડ નાઇટ જય માતાજી.